તે બે ભાઈ વાતો કરતા હતા, ગાંધી બાપુ કરતા. હે મોટા ભાઈ, ગાંધી બાપુ એટલા બધા બુદ્ધિવાળા કેમ? એ બકરીનું દૂધ ખાતા. ગાંધી બાપુ બકરીનું દૂધ ખાતા. પણ એ બકરી કઈ બોરડીને પાલો નહોતી ખાતી ભાઈ. એ ભાઈ કાજુ બદામ ને પિસ્તા ભરી રહેતી ડોહી. એક મુઠ્ઠી જવાહરલાલ નહેરુ કાજુ લાવ્યા હોય તો બે મુઠ્ઠી બદામ વલ્લભભાઈ આપતા. તો એક દી મૂળ તો વધી ગઈ બદામ જવાહરલાલ ની. એનું નામ આપી દીધું તું વડો પ્રધાન. હે ભાઈ, બકરીનું દૂધ ખાઈ તો બુદ્ધિ, બહુ બુદ્ધિ વધે. તો આપણે બકરી લઈ આવો. તે બકરી લઈ આવે. લાવ્યા પછી હલવા નાખ. વાણિયાનો દીકરો સારવા થોડો જાય. પછી મોરારી બાપુ કહેતા કે વાણિયો વનમાં ન શોભે ને બાબો બેંકમાં ન શોભે. હાથમાં તુંબડી હોય ને શીપિયો હોય ને આમ શેકલીને ઉભા હોય, એ ફોટો સારો જ ન લાગે. આ વાણિયો કે બકરા સારતો હોય, વાણિયાનો દીકરો ટોપી હોય ને હાથમાં લાવ ધોતિયાનો શેડો હોય દીકરી નો સારું લાગે, એ શોભે જ નહીં. બકરી લઈ આવ્યા પછી મૂંઝાણા, હવે શું કરું? બુદ્ધિનો ઉપયોગ કરો કે શું? દુકાન બોર્ડ મારો કે આપણી બકરીને જે ધરવી આવે એને રૂપિયા 500 આપવાના. હવે એ સમયમાં હાંગડીઓ મારી મારીને પાણા કાઢીએ તો એ પસા ન મળે, એને 500 રૂપિયા એક બકરું સારવાના મળે. હવારના પરમાં બધા સીધા દુકાને લાવો શેઠ બકરી, કે ભાઈ લાઈનમાં પહેલો ખોટી ઉતાવળ નહીં. રોજ એક જણાને બકરી આપે, પણ કે જો સાંભળ, બકરી ઢળાઈ ગયેલી છે તો મળશે. અહીંયા આવીને ખવડાવી ન ખાય તો ભૂખી તો તમારો ડી ફેલ. રોજ એક જણો લઈ જાઓ. અમુક અમુક તો હમઠિયાળા વટી જાય. એટલે અમારે અહીંયા આવ્યું તળાજા પાસે હમઠિયાળા આવી. હા, પાછું આપણે બધું પાછું ઘેરે જવાનું હોય ને એટલે બધું પાછું જોવું. રોજ એક જણો બકરી ચારી આવે. ઓલા કે જો ભાઈ ખાશે તો ભૂખી, ન ખાય તો ધરાઈ ગયેલી તો 500. ઓલા બકરી સારી ના આવે ને તો શેઠ રસકો કાઢે. બકરીને કે ગીધી 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 ગીધી. બકરાને ટેવ હોય, ગમે એટલું ધરાઈ ગયેલું હોય ને તો રસકો ભાડે તો 2 ફૂદડા તોડ્યા વગર રહે નહીં. ચાલુ મન જેવું છે. કટકટ 2 ફૂદડા તોડે છે. શેઠ કે કાઢું ભૂકી નહીં કે ગામ ધરાણું પણ બકરું ન ધરાણું. પછી ગામે નિર્ણય કર્યો કે આપણેથી એક બકરું ન ધરે, જીવવાનો અધિકાર નથી. કટપ્પનને બોલાવો. ગામ ભેગું થયું ને એમાં આ સર્ચ આવતી હતી બકરાની, બકરું ન ધરાણું. એમાં સરપંચ નીકળ્યા ને હાવ તાજા સરપંચ, નવી સોરણી હાવ. સરપંચ આવ્યા, ગામના બેઠેલા. સરપંચ ને હું છું કે આ વિશ્વની દરખાસ્ત ના, ગામ કેમ ભેગું છું આપણી મંજૂરી વગેરે. સરપંચ કીધું કે હું ભેગા જાય તક ભાઈ અમારા કામે કાંઈ બીજું કાંઈ બીજું કાંઈ નથી બાપા, અમારું દુઃખે. અરે કે તમારું દુઃખે મારું દુઃખ, ગામનો સરપંચ હોઉં. શું છે? કાંઈ નહીં, આપણે કપૂરસન શેઠ છે કે નહીં, કે એ તો મને કાલ મળ્યા. એને શું છું કે એને ન છું, ગામને છું છે. હું બકરું લાવ્યા એમાં શું થઈ ગયું કે બકરું લાવ્યા ધરવવાના 500 રૂપિયા. એ જે બકરી ચારી આવે ને ધરવી આવે એને 500 રૂપિયા સરપંચ આપે. અમુકે તો 5-5 કિલો કપાસિયા ખવડાવ્યા. ગામ ધરાણું પણ શેઠનું બકરું ન ધરાણું, એટલે ભેગા છે બાબા, બીજું કઈ નથી. એક બકરું ન ધરાણું, આમ એમ થાય સરપંચ છે. કેવું જોવે ને તમારે સરપંચ હો સીધા. જય માતાજી શેઠ. એટલે સરપંચ કાકા આવો, સરપંચ કાકા ટન કરી ટન ભાગ કોઈ નહીં ના આજા બજાડે નીકળ્યા. બોલો બોલો કાકા. બોલવું નથી. બકરી ક્યાં છે? બકરી તમને થોડી દેવાય, તમે મોટા માણસ. પણ 500 ક્યાં નાના? એ એક દીમાં ક્યાં જવાહર યોજનામાં નીકળવાના? પણ મોટા માણસ પછી તમે ડખો કરો એ ન મજા આવે. જો ઢળવીને લાવજો તો આપ્યો.
અને હું અહીંયા આવીને ખવડાવી થાય તો ભૂચી. અરે ખવડાવજો, હું રજકામાં હુવડાવજો. ગયા સરપંચ લઈ ગયા વાડીએ બાંધી બકરીને. પછી વાઢ્યો રજકો, એક જ કોળી, એક જ દાંતડાનો લહરકો, એટલી જ કોળી હારે લીધી અને ભારે લીધી પરોણી. બકરીએ કીધું કે હા દારૂ કઈક રૂપક જુદું છે. બકરીને કીધું કીધી બકરી જ આમ જ રજકા પાસે આવીને તો ફડાક દઈને એક પરોણી મારી તો બકરી આટી ખાઈ ગયો. પાછું કીધી પાછી જા ખાવા આવીને પાછી લાકડી મારી. 15 જ મિનિટનો બાપુ પ્રોગ્રામ. પછી તો બકરાને રજકાની વાસ આવે તો આમ મળે કરવા. 15 મિનિટનો ઈ પ્રોગ્રામ, 15 મિનિટનો આવવામાં, 15 મિનિટનો જવામાં, 45 મિનિટે સરપંચ પોગી ગયા શેઠની પેઢીએ. એમાં બાપા દી થોડા લાગે કે લો શેઠ તમારી બકરી ધરાઈ જાય. સરકાર ધરાઈ જાય, તારું બકરું કેટલી ઘડી ગયું. એમાં હોય કઈ ગાંડાભાઈ, એ તો ધરવતા હોય એ જ ધરવી કે બાપા રોવું પડે, રોઈ લ્યો. અને શેઠે રજકો કાઢ્યો. પછી તો બકરી લીલો કલર ભાળે ને તો ફેર સરતા થાય. સરપંચે કાઢ્યો રજકો. ઓલો શેઠે બકરી ગીધી બકરી કે સરપંચ જો હારે કે વાણિયા દીકરો ને ક્યાં ગીધી બકરી કે મોઢે અડાડ્યું ફરું કરીને વહી ગઈ. પણ રજકા હામું ન લઈ ભૂખી લઈ ગયા ને 500 ઠપકારી ગયા સાહેબ. હે પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે, તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટે કરજો. બધાને જય દ્વારકાધીશ.